ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆઈડીસીમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં એક ફેક્ટરીને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ આશરે 30,000ની કિંમતનો સામાન ચોરી કરીને રફુચક્કર થઈ ગયા છે. આ અંગે ફેક્ટરી સંચાલકે અંકલેશ્વર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો અનુસાર અંકલેશ્વરમાં રહેતા અને જીઆઈડીસી સ્થિત રાજેશ ફાર્માસ્યુટિકલ નામના કારખાનામાં સંચાલક વિકાસ બળદેવભાઈએ પ્રજાપતિએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત 2 જુલાઈના રોજ સાંજે તેઓ રાબેતા મુજબ પોતાની ફેક્ટરી બંધ કરીને ઘરે ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. બીજા દિવસે એટલે કે 3 જુલાઈની સવારે જ્યારે સંચાલકે ફેક્ટરી ખોલી ત્યારે અંદરનો નજારો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ફેક્ટરીમાં ઇલેક્ટ્રિકલ રૂમનો દરવાજો ખુલ્લો હતો. અંદર તપાસ કરતા રૂમમાંથી 5 HP અને 3 HPની 2 ઇલેક્ટ્રિક મોટર તેમજ અંદાજે 20 મીટર જેટલો કિંમતી કોપર વાયર ગાયબ હતો. તસ્કરોએ આ તમામ સામાન તેની અંદાજિત કિંમત ₹30,000 જેટલી થાય છે ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. ચોરીની આ ઘટના અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ગઈકાલે ફેક્ટરી સંચાલક દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.